નવસારીના પોસ્ટ વિસ્તારમાં આવેલી સહયોગ સોસાયટીમાં માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા મકાન તોડી પાડવામાં આવ્યું છે। 3 દિવસ પહેલા દબાણયુક્ત કાર્યવાહીમાં ઘર તોડાતા પરિવારજનો બેઘર બન્યા છે। આદિવાસી સમાજના આગેવાનો અસરગ્રસ્ત પરિવારના સભ્યોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વૈકલ્પિક રહેઠાણ અને જમીન પટ્ટાની માંગ કરી છે। વનાધિકાર અધિનિયમ અને પૈસા એક્ટ હેઠળ અધિકારોનું રક્ષણ કરવાની માંગ સાથે સમાજે તંત્રને ચેતવણી આપી છે કે માંગણીઓ પૂરી નહીં થાય તો હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટમાં જવાશે। જગ્યાના અભાવે અમારા બધા ચેરમેનો ડેપ્યુટી મેયર બધા બીજા માળે ગયા છે। નગરપાલિકાની જૂની બિલ્ડિંગ હાલ જે કોર્પોરેશનમાં પરિવર્તિત કરી છે એ લગભગ 3જા માળ જેટલી ઊંચાઈએ લોકોને રજૂઆત કરવા માટે તકલીફ પડતી હતી ને લોકોની ફરિયાદ હતી કે અમે સિનિયર સિટીઝનો કેમ કરીને ઉપર આવીએ, એટલે મેં સ્વયંભૂ નક્કી કર્યું છે કે સોમ ને ગુરુવાર 2 દિવસ મહાનગરપાલિકાના બિલ્ડિંગની સામે આ પટાંગણમાં જ એમના પ્રશ્નો નીચે બેસીને સાંભળીશું ને આજે એની શરૂઆત